જય સ્વામિનારાયણ. કેમ છો બધા? પહેલાં જ આજે કહી દઉં, બધા ઘણા બધા નવા નવા લાઈવમાં હોય ને તો પૂછે મને. તો મારું નામ છે આશા પટેલ અને આશાનો હરિદ્વાર અમારે આશ્રમ છે. કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, કોઈને મમ્મી પપ્પા બેય નથી, એવી બધી દીકરીઓનો આશ્રમ છે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારું આશ્રમ છે આશાનું હરિદ્વાર. અને હું આશા પટેલ. બહુ બધા મને હમણાં તો નવા નવા મેસેજ આવતા હોય, બેન તમારું શું છે, શું એક્ટિવિટી. એટલે મેં કીધું હવે લાઈવમાં પહેલાં જ આપણે પરિચય આપી દેવાનો. એક મોટું બંધ હો બધાને જય સ્વામિનારાયણ. કાલે લાઈવ થવું હતું પણ સમયનો અભાવને લઈને લાઈવ ન થવાનું. અને આજે ખાસ એટલા માટે જ કે કાલે ગ્રહણ છે, એટલે ગ્રહણ વિશે જ ખાલી સ્પેશિયલ લાઈવ થવા માટે આજે બધાને જણાવવા માટે જ કે ક્યાં ક્યાં દેખાવાનું છે. એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા આ ગ્રહણ દેખાશે. દેશ વિદેશમાં બધે ગ્રહણ જ્યાં જ્યાં દેખાવાનું છે એ છે ભારતમાં એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા ત્યાં ગ્રહણ દેખાશે. ગ્રહણ એટલે શું કે સૂર્યનું ચંદ્રનું ગ્રહણ અલગ અલગ થતું હોય છે. તો કાલે ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ એટલે આપણને કાંઈ પણ દુઃખ આવતું હોય એને ખબર ને, આપણને કાંઈ પણ દુઃખ આવતું હોય તો આપણા દુઃખમાં જેને ભાગીદાર લીધો હોય એને આપણે ક્યારેય ન ભૂલીને તો કાલે ચંદ્રનું ગ્રહણ છે. તો ભજન, ભક્તિ, કીર્તન બધું કરવાનું, ભજન, ભક્તિ, કીર્તન બધું કરવાનું હોય. અને વિશેષ કરીને એટલા માટે કરવાનું કે આપણે ગ્રહણ છે તો આપણે ભગવાનના દુઃખમાં ભાગ લઈ છીએ. ભગવાનને જો કે દુઃખ હોય જ નહીં, આ બધી લીલા હોય. પણ જ્યારે ચંદ્રને કાલે કષ્ટી પડે, જ્યારે આપણામાંય કષ્ટી પડે ને ત્યારે સૂર્ય ચંદ્ર આપણી સાક્ષી પુરાવે કે આપણે કાંઈ પણ દુઃખમાં ભાગ લીધો હોય તો આપણે કાલે ગ્રહણને નિમિત્તે આપણે કાંઈ ભજન, ભક્તિ, કીર્તન કર્યું હોય તો ભગવાન જ્યારે આપણો પણ એવો સમય આવે ને ત્યારે આપણી કષ્ટીમાં પણ ભાગ લે. એટલે ગ્રહણ તો કાલે વિશેષ કરીને પાળવું જ જોઈએ. ગ્રહણ ઋષિ મુનિઓ સંતોએ બહુ બધું તપ કરીને સમજાવીને રાફડા થઈ ગયા. આ સંસ્કૃતિ બધી લુપ્ત ન થવા દેવાય. ઘણા એમ કે એવું કાંઈ ન હોય ને, આમ હોય ને તેમ હોય ને, જે બહુ જાજુ પાછા ભણી જાય ને તો કોઈનું માનતાય ન હોય. પણ જે સંસ્કૃતિ છે ને એને હંમેશા ફોલો કરવાની રહેશે જ. આજ નહીં તો કાલ માનવી તો પડશે જ. લોહી કોણ બનાવે છે? એ ક્યાંય ફેક્ટરી છે? એ બીજાને ચડાવવું હોય, બીજાને આ શરીરમાં લેવું પડે છે ને. કોઈની ફેક્ટરીમાં લોહી ચડે છે? તો આ ગ્રહણ છે તો કાલે વિશેષ કરીને ગ્રહણ પાળવું જોઈએ. બપોરથી દેખાવાનું. બપોરે 12:57 પછી જમવાનું નથી. કેટલા 12:45 પછી 12:45 પછી જમવાનું નથી. પણ કોણ જમી શકે? તો કે 80 વર્ષ ઉંમર પછીના લોકો, બાળકો, કોઈને બીમારી હોય એ બધા જમી શકે. અને સાંજે પણ ફરાળ લેવું જોઈએ. સાંજે અન્ન ન લેવું જોઈએ. જે દોષ લાગતો હોય ને આપણને દોષ ન લાગે. એટલે સાંજે છે ને લેવું હોય ને તો સાંબો લેવાય, એવું ફરાળ લેવાય. જો તમે રહી ન શકતા હોય ને તો, નહીંતર તો ફરજિયાત તમારે કાલે ઉપવાસ કરી બપોરે જમવાનું. પછી 9 વાગ્યાથી 12 વાગ્યા પછીનું જે 12:45 એનો વેધ બેસી જાય. ત્યારથી પછી છે ને ભોજન તમે લઈ ન શકો. લેને કોઈ દોષ નથી, લેવો હોય તો તમારી મનની મરજી, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ન લઈ તો સારું. આપણે વ્યવસ્થિત આપણું શરીર છે ને કામ કરે છે તો ન અન્ન લઈ તો સારામાં સારું. નહીંતર પછી સાંજે કાંઈ લેવું હોય તો તમે ફરાળ લેજો એમ. અને જો રહી શકતા હોય તો રાતે ક્યારે મોક્ષ થાય છે મેઇન એનો વેદ બેસી જાય છે. પછી 9:57 ચાલુ થાય છે અને 12:45 પૂરું થાય છે. સોરી, ગ્રહણ મોક્ષ 1:27 થાય છે. ગ્રહણ મોક્ષ 1:27 થાય છે. 9:57 તો ત્યાર પછી તો કાંઈ પણ ક્યાંય વસ્તુને અડાય નહીં. અને ભગવાનના મંદિરમાં જ બેસી જવું જોઈએ. ભજન કરવા, માળા કરવા, કીર્તન કરવા. કેમ કે આપણે
જ્યારે ચંદ્રને કષ્ટી પડે તો એના દુઃખમાં આપણે ભાગ લઈ અને ભગવાન પાસે ભજન કરવાનું હોય. તો જ્યારે આપણને દુઃખ આવે ને ત્યારે આપણા દુઃખમાંય પણ ભાગ લે. અને ગ્રહણ હોય ત્યારે આપણે એવો વિચાર કરી લેવું જોઈએ કે મારે આટલું દાન પુણ્ય કરવું છે. પછી તમે ભલે તમારા શેરીના બાળકોને ખાલી ચોકલેટ આપો ને તો એ વિશેષ કરીને તમારું દાન ગણાતું હોય છે. ગ્રહણ પૂરું થાય પછી દાન તો અવશ્ય કરવું જ જોઈએ. કોઈ બ્રાહ્મણને સીધો આપવો જોઈએ, કોઈ ગાયોને લીલું ઘાસ નાખવું જોઈએ, કોઈ દીકરી કન્યાને જમાડવી જોઈએ. કાંઈ પણ તમારી ઈચ્છા હોય તો તમારે દાન તમારી અનુકૂળતા પ્રમાણે કરવું જ જોઈએ. એ અનંત ગણું તમને ફળ આપે. એ તમને અત્યારે નહીં, પણ જ્યારે તમને એવું લાગે ને સંકટ સમયે આપણને કોઈએ રક્ષા કરી, ક્યારેક એમ થાય ને કે ગઢિયાના પૂણ આડા આવ્યા ને ભગવાને રક્ષા કરી, આ બધું કરેલું ત્યારે કામ આવે. આ બધું કરેલું ત્યારે કામ આવે. એટલે અવશ્ય ગ્રહણ નિમિત્તે બધા નિયમ પાળવા જ જોઈએ. અમે તો કાલના બે દિવસથી સાફ સફાઈ ને બધું ધોઈને આજે તો બધે ડાબડો મૂકી દીધો ને બધે એવી રીતના તમારે કાંઈ પણ વસ્તુ હોય ખાવાની એમાં બધે ડાબડો મૂકી દેવો જોઈએ. જો કે તેલ ને લોટ ભેગું થયું હોય ને તો ચાલે જ નહીં, પણ જે ચલાવતા હોય એમને મુબારક છે. ઘણા એમ કહે ને, પણ આ બધું શાસ્ત્રમાં લખીને ગયા છે ઋષિ મુનિઓ. એ બધું મોઢું બંધ, એ બધું ખોટું નથી. એ બધો ફોલો કરવો જ જોઈએ. આપણે ઘણી વાર એમ કહીને કે આમ છે ને તેમ છે ને આ કરી છે તો કષ્ટી જાતી નથી, પણ અમુક નિયમે ફોલો કરવા પડે. જે આ સંસ્કૃતિના જે નિયમ છે ને, ખાધું પીધું ને એસ કર્યું એવું ન ચાલે. જે પણ ઋષિમુનિઓ, સંતો, મહંતો, ભક્તો બધા બહુ ભગવાન વખતના કેવા બધા હતા. કેટલું બધું કહીને ગયા છે, કરીને ગયા છે. એમાંથી આપણે થોડુંક જ કરવાનું છે, વધારે ન કરી તો કાંઈ નહીં. અને ગ્રહણ પૂરું થાય પછી તમને ઈચ્છા હોય ને ત્યાં તમે દાન કરી શકો છો. એટલે ખાસ એટલા માટે જ આ લાઈવ થઈ કે તમને એમ થાય કે અમારા દીકરીઓને મદદરૂપ બનવું છે તો ચોક્કસ તમે વિચારી લેજો. અને તમે ગ્રહણ મોક્ષ થયા પછી ગ્રહણ સમયે તમારે ખાલી વિચારી જ લેવાનું છે. પછી તમે આવતા જાતા ગમે ત્યારે એમ થાય કે અમારી દીકરીઓને ગ્રહણ નિમિત્તે અમે સંકલ્પ કર્યો હતો અને મદદરૂપ બનવું છે તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923. અને જે બિચારા પરિસ્થિતિ નથી એમને હું એમ કહું છું, કાંઈ નહીં તમારા શેરીના બાળકો હોય ને એને ખાલી 10 રૂપિયાની ચોકલેટ લઈને આપજો. એ અનંત ગણું તમને ફળ મળશે. મને તો કોઈ ફેર નહીં પડે, પણ તમને અનંત ગણું ફળ મળશે. કેમ કે ગ્રહણ પછી દાન કરવું જરૂરી છે. એટલે જે પણને ઈચ્છા હોય કે મારી દીકરીઓને ગ્રહણ પછી કાંઈ પણ મદદરૂપ બનવું છે તો ચોક્કસ કોલ કરજો, મેસેજ કરજો. મારો કોન્ટેક નંબર 981719 923. ચાલો, આ વાત આપણે ગ્રહણની પૂરી કરી. હવે આજે ગણપતિ વિસર્જનનું કેટલા લોકોએ જોયું હશે? મેં તો બહુ બધા વિડીયો જોયા. મને એ નથી ખબર કે આ કઈ સંસ્કૃતિમાં આપણે જીવી છીએ કે તમે 10 દિવસ 15 દિવસ સરસ રીતે પૂજા પાઠ ભક્તિ કરો, બધું કરો, થાળ ધરાવો, 108 વાનગી ધરાવો, 56 ભોગ ધરાવો, તમે ભગવાનની એવી સરસ પૂજા કરો, વાતે ગાતે લાવો, અને પછી તમે આમ ઉપરથી ક્યાંયથી જેસીબીથી તમે આમ ઘા કરો. એ કોઈ સંસ્કૃતિ છે તમારી? તમારા આટલું તો સામાન્ય નોલેજ હોય ને કે આપણા મા બાપને કોક આમ ફેંકે તો કેટલું દુઃખ થાય. કોઈ આપણા મા બાપને આમ ફેંકી દે તો આપણને કેટલું દુઃખ થાય. તો એ જગતના નાથ છે બધા ભગવાન. ગણપતિ દાદા વિઘ્ન હરતા. પછી એમ કે અમારી જિંદગીમાંથી વિઘ્ન નથી જતા ને અમારી જિંદગીમાં કામ નથી થતા. ક્યાંથી થાય? પછી આ નો હોય એવા કમોસમી વરસાદ પડે ને પછી નો હોય ને પૂર આવે ને આ બધું ભેગું થયું છે. પછી શું થાય? કોપાયમાન જ થાય ને. તમે માટીના લાવીને પછી તમારે કુંડામાં રાખીને રોજ પાણી રેડો તો માટી ઓગળી ન જાય? પૂજા એવી રીતના થાય. મને નથી ખબર કે તમે આ દુનિયાને દેખાડા માટે પૂજા કરતા હશો કે તમે ભગવાન માટે પૂજા. જો ભગવાન માટે પૂજા કરતા હોય ને આવી રીતના કોઈ દિવસ ન પધરાવે. ભગવાન માટે જે કરતા હોય ને આવી રીતના કોઈ દિવસ ન પધરાવે. જોઈને આપણું લોહી ઉકળી જાય. તમને જેને જન્મ આપ્યો છે, જેને ધરતી પર મોકલ્યા છે, એમની પૂજા પાઠ તમે 10 દિવસ સરસ રીતે કરો, 15 દિવસ સરસ રીતે કરો, અને પછી ગમે એમ પધરાવી દો, ન્યાય રોડ ઉપર આમ ફેંકી દે ને. આ રીત છે કાંઈ? આ સંસ્કૃતિ છે આપણી? દુનિયાને દેખાડા માટે કરતા હોય ને એનો લોહી નહીં ઉકળે, એટલું યાદ રાખજો. એને કાંઈ ફેરય નહીં પડતો હોય.
જેને માનવતા હશે ને હૃદયમાં એને બધાને લોહી ઉકળી જતું હશે. આપણી ઘરે રોજના માટે ગણપતિ હોય જ છે ને, રોજના માટે. એવું નથી કાંઈ કે લાવવા જ પડે. આપણી ઘરે રોજના માટે ગણપતિ દાદા હોય છે ને, એમનું સ્થાપન કરીને પાછા ત્યાં પધરાવીને પૂજામાં ન રાખી શકી. કોઈ હાથ ભાંગે ને, કોઈ પગ ભાંગે ને, કોઈ આમ ઘા કરે ને, આ કાંઈ રીત છે? અને હું તો એમ કહું, આ બધા ઓલા ગમે ત્યારે ઘણા એમ કહેતા ને અમારે લાગણી દુભાણી, તો આમાં દુભાવી જોઈએ. એ બધા ક્યાં વહી ગયા છે? મને એમ થાય છે કે આમાં કોઈ બોલતા કેમ નથી? આજે બહુ બધા વિસર્જનના ઘણા બધા એવા વિડીયો જોયા કે જોઈને આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય. આપણા આટલું સામાન્ય નોલેજ છે કે આપણા મા બાપને કોઈક આવી રીતના ફેંકી દે તો 10 દિવસ, મહિનો તમને આપણને જન્મ આપ્યા હોય ને આપણે ગઈઢા થયા હોય ત્યાં સુધી એને હાચવા હોય, અને અંતકાળે ગઈઢા થાય પછી આમ ફેંકી આવી તો કેટલું દુઃખ થાય. કા તમને તમારું દ્રષ્ટાંત લ્યો ને કે તમને કોઈક 10 દિવસ તમારી 15 દિવસ તમારી પૂજા કરે અને પછી તમને ઉપાડી અને આમ ફેંકી આવે, તમને કેટલું દુઃખ થાય. કે તમારા નાના બાળકો હોય એને દુઃખ થતું હશે ને, તો આ તો ભગવાન છે. અને પેલી પૂજા એમ કીધી છે વિઘ્નહર્તાની કરવાની. પછી આ દેશના વિઘ્ન ક્યાંથી હરે? દેખી મોજશોખ કરવાનું, ઉલારા લેવા માટે પધરાવતા હશો તમે. પધરાવીને તો વિધિ વિધાનથી પધરાવીને પાછું એની પૂજા કરીને વ્યવસ્થિત રીતે મૂકી શકી તો પધરાવાય. આવા દોષ લેવા ન પધરાવાય. આ અમુકને આવાને લઈને આખા દેશ ઉપર આફત આવતી હોય છે. થોડીક તો સંસ્કૃતિને સમજો. આવું હાલી હું નીકળ્યા છો. જેને આવે આવી રીતના પધરાવ્યા છે ને પછી એ મેં તો આજ સાચે આમ મેં વિડીયો જોઈને મારો જીવ બળી ગયો. મેં કીધું જેને પધરાવીને તમારી આવી હાલત કરી હોય ને એને બધાને એવી જ હાલત કરજો. નહોતું બોલવું ને કે આપણા મોઢામાં શબ્દ સારા જ બોલવા જોઈએ, પણ અંદરથી એટલું આમ દુઃખ થઈ ગયું ને ઓટોમેટિક આમ ભગવાન પાસે બોલાઈ ગયું. અને માનો ને શ્રદ્ધાથી, તમે જેનામાં શ્રદ્ધા રાખતા હોય, માતાજીમાં, ભગવાનમાં, તો તમારા કામ કરે. હું આજનો જ મારો દાખલો આપું, આજ સવારનો જ મારો દાખલો આપું ને. આજ બહુ બધી વાત કરવાની જ છે, બધા અનુભવની. આ 2 દિવસના જે અનુભવ છે ને એની બધી વાત કરવાની છે. આજે સવારે હું ભગવાનને પૂજા કરીને પછી ભગવાનને દર્શન કરતી હતી. ભગવાન પાસે થોડીક વાર 10-15 મિનિટ ઊભી રહું એમ. એટલે હું પછી ફૂલનો હાર ભગવાનને પહેરાવતી હતી. ફૂલનો હાર એટલે મેં કીધું 1 વર્ષના ફૂલના દાતાશ્રી હતા, હવે પૂરા થઈ ગયા. હવે કોઈને બનવું હોય ને તો આપણે વાત કરશું એમ કે રોજના ખાલી 200 રૂપિયા જ છે એમ. અને વિદેશથી બનવું હોય કોઈને દાતાશ્રી તો રોજના 2 પાઉન્ડ જ છે એમ. અને અમેરિકાથી કોઈને બનવું હોય તો $2.50 છે એમ. એટલે મેં કીધું કોઈને વાત કરશું આપણે કે જે પણને ફૂલના દાતાશ્રી બનવું હોય ને ભગવાનના રોજનો હાર પહેરાવવા માટે, તો આપણે વાત કરશું એમ. 1 વર્ષના અમારે હતા શિવજીભાઈ, પૂરું થઈ ગયું એમ. એટલે હજી હું એવો વિચાર કરતી હતી ને પછી નાસ્તો કર્યો ને પછી હું હોલમાં ગઈ થોડાક કામથી. તો 10 મિનિટ ભગવાન પાસે પહેલાં વિચાર કરી લીધો. મેં હું વાત કરીશ આજે કોઈને ફૂલના દાતાશ્રી. પછી હું નાસ્તો કરીને હોલમાં બેઠી હતી ને 10-15 મિનિટ થઈ ત્યાં અહીંયા આગળ એક વાડી છે ગામના ભાઈની ને એની. એ 2 માણસ આવ્યા. એ કે બેન તમારા ઘર સભા હોય ને ત્યારે દિવસે બધા ફૂલ અમે આપશું, અને જ્યારે જોઈને ત્યારે એ કે તમારે ભગવાનને હાર જોતો હોય ને તોય મને કહેજો. હાર જોતો હોય ને તોય ભગવાનનો મને કહેજો. એ કે અમારે જ્યાં સુધી ફૂલ છે ને ત્યાં સુધી અમે ફૂલના હાર તમને મોકલશું. વિચારો તો ખરા કે હજી હું ભગવાન પાસે વાત કરતી હતી ત્યાં ભગવાન કોઈના હૃદયમાં વૈસા ને અહીંયા મોકલા. આનથી ભગવાન તમારું કેટલું સાંભળે એટલું વિચારજો. જો તમને સાચી શ્રદ્ધા હોય ને તો તમારા હૃદયમાં રહીને કોઈને ભગવાન વસતા જ હોય છે. તો એ 2 આજે ફૂલના હારે બનાવીને મેં કીધું ખાલી ફૂલ આપજો ને અમે હાર બનાવી લેશું. તો ફૂલના હારે બનાવીને અત્યારે સાંજે આપી ગયા. એ કે રોજે અમે હાર આપી જશું. મેં કીધું આ તો આ વિચાર છે ને ભગવાને મને મારા હૃદયમાં રહીને મને બોલાવતો હશે કે તું ચિંતા કરમાં, હમણાં હું કોઈને મોકલું જ છું, તું ખાલી સંકલ્પ કર, હું કોઈને વસી અને મોકલું જ છું. આ એક દાખલો. અને એક સાંખ્યોગી બેન છે, આ બીજો દાખલો આપું. પોતે અમારા સ્વામિનારાયણના જ છે અને એને તો સંસાર છોડી અને ભગવાન ભજવા. મને કે બિચારા બધા સત્સંગી બહેનોથી ને એમ ડરતા હોય ઘણા, એ બધે આપણી જેમ બધે પહોંચી વળે એમ ન હોય, પણ એ સત્સંગી બેન. અને હું નામ આપીશ ખાલી કચ્છ બાજુના એટલું કહીશ. અને સત્સંગી બેન છે અને મને ફોન કરે કે હું તમારે લાઈવ જોઉં, મને બહુ જ ગમે. અને પોતે તો સંસાર ત્યજી ને ભગવાન માટે સાડી પહેરી છે. એટલે એ કે ઘણીવાર મને એમ બધું
એ કે ઘણીવાર મને આમ બહુ બધી વાર તમારે વાત કરવાનું મન થાય, બધી વાત કરવાનું મન થાય. એ કે અમે સંસાર છોડ્યો હોય ને તો અમારામાં ઘણી રીતના આવી રીતના એટલે જીવની એવડાઈ ઘણાની હોય ને એટલે બિચારાને કોઈ પણ હેરાન કરતા હોય છે, એવું બનતું હોય છે. કેમ કે એ જન્મજાત હોય છે બધાના વિચાર, એટલે એ તમે ગમે એટલું કરો, ગમે એટલા ભગવા પહેરી લીધા હોય તો એ વિચાર ન સુધરવાના હોય તો ન જ સુધરે. એટલે એ બેન કે અમારામાં એ કે આવી રીતના આપણે બહેનોને ઘણા હેરાન કરતા હોય કે ઘણીવાર આવી રીતના એમ થાય કે શું કરવું, મારી ઉંમર કે 50, 55 કે 70 વર્ષ ત્યાં સુધીની મને કંઈ કીધી એ કે એટલી છે તો હવે શું કરું. મેં કાંઈ નહીં, તમારે ભગવાન ઉપર, તમે તો ભગવાન માટે ત્યાગ લીધો છે તો તમારે ભગવાન માટે જ બધું સમર્પણ કરી દેવાનું. જેને જે કેવું હોય તમે કાનમાં સાંભળવાનું બંધ કરી દો. એ કે હું સાંભળતી જ નથી. પછી એ વાત થઈ, પછી પાછો બીજે દિવસે મને ફોન આવ્યો એટલે મેં કીધું તમારે ભગવાનને સંભાળવાના, ભગવાન દર્શન આપે. તો પાછો મને બીજે દિવસે ફોન આવ્યો કે મારો થાળ કરી નાખજો ને. એ કે મને આજ ઘણા સમયથી ભગવાન દર્શન જ નહોતા થતા. એ કે તમારો ખાલી તમારી મેં વાત સાંભળી અને મેં એવો સંકલ્પ કર્યો કે હું ત્યાં આપણા આશાના હરિદ્વારમાં જે ભગવાન છે અને અખંડ 2 દીવા છે, એક હનુમાનજીનો, એક સ્વામિનારાયણ ભગવાનનો, આ વાત કરું છું. નહીંતર આપણા કરતાં તો એ ત્યાગીનું બળ કેટલું હોય, કેમ કે એને સંસાર છોડીને ભગવાન માટે એને સંસાર છોડ્યો છે અને ભગવા પહેર્યા છે. તો એ બેન કહે કે પછી મેં તમારા એ કે ભગવાન છે ને એની મેં પ્રાર્થના કરી કે મને ભગવાન એકવાર દર્શન આપો, કે જો મેં સાચી નિષ્ઠાથી મેં આ ભગવો પહેર્યો હોય ને મારામાં કાંઈ ક્યારે ભૂલ અને હું ભગવાનનો થાળ કરીશ તો કે મને ભગવાનના એવા સરસ દર્શન થયા કે તમને શું વાત કરું. એ કે તમે એ કે મારો થાળ ભગવાનને ધરાવી દેજો, મારું નામ કાંઈ નથી બોલવું. અને કે હું તમને પૈસા કેવી રીતના મોકલું. મેં કીધું હું કચ્છ આવીશ ને ત્યારે તમને મળીશ ને ત્યારે મને આપી દેજો. મેં કીધું કોઈ તમે પૈસાની ચિંતા કરો માં, પણ તમને મેં કીધું ત્યાં તમને અહીંથી ભગવાને ત્યાં દર્શન દીધા અમારા માટે તો એ જ મેં કીધું ખૂબ મોટી વાત છે કીધું. એટલે જો તમારી શ્રદ્ધા હોય ને તો ભગવાન તમારા કામ કરે. તમારી શ્રદ્ધા ડગમગે ને તો ભગવાન કે માતાજી કોઈ તમારે કામ ન કરે. નહીંતર માતાજી કામ કરે ને ભગવાને કામ કરે. તમે જેને માનતા હોય ને એ તમારા કામ કરે 110%. એમાં કોઈ શંકા જ નથી. આજ તો મને આમ એટલો વિશ્વાસ થઈ ગયો કે ના આ બેઠો છે ને અહીંયા જે અખંડ 2 દીવા ચાલે છે ને એ બધું સાંભળે જ છે. હું વિડીયો મૂકતી નથી, નહીં તો ત્યાં માણસો એટલા ચાલુ થઈ જાય કે ઘણા બધા એટલા આવે છે ને દર્શન કરવા માટે ને એની માનતા ચડાવવા માટે કે અમારા કામ થઈ ગયા એમ. એટલે હું અહીંયા એમ કહું કે મને એમ કે શું આપવાનું, હું કહું કાંઈ નહીં, તમારે જે શ્રદ્ધા ને તમે જે તમારી જે માનતા હોય ને એ તમે મૂકી દો. મારે તો કાંઈ જોતું જ નથી. મારી દીકરીઓને ખાલી આશીર્વાદ આપજો કે આ ભણી ગણી અને ભગવાનને રાખે ને ખૂબ સુખી થાય. અમારે બીજું કાંઈ જોતું નથી કીધું. એટલે આવા તો ઘણા દાખલા બનેલા છે, પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ. અને આજ તો મારો આ ખુદનો મારો દાખલો કે હું ભગવાન પાસે બોલું છું ત્યાં ભગવાને અડધો જ કલાકમાં મેં નાસ્તો કર્યો ને થોડીક વાર 10-15 મિનિટ બેઠી એટલી વારમાં તો ભાઈને બેનને મોકલા. એ કે અમે ઘણીવાર ઘણા કેવડાય હોય પણ તમારા સુધી મેસેજ ન પહોંચ્યો હોય એટલે અમે આજે ખુદ આવ્યા. એ કે વિચારો, હજી હું કહું છું કે કોઈને હું વાત કરીશ ત્યાં ભગવાને સામેથી કે તારે કોઈને વાતય નથી કરવી, હું તને મોકલું છું. આ ભગવાન આ તમને શ્રદ્ધા હોય ને તો કામ થાય. આપણને થોડું કંઈ દુઃખ આવે ને એટલે આપણી ભક્તિ છે ને ડગમગાવા લાગે કે આપણે ઘડીક થાય તો વાં દોડીને, ઘડીક થાય તો વાં દોડીને, ઘડીક થાય તો વાં દોડી, તો કોઈનો હાથ ચાલે. જેને ધારો ને એને એકને ધારી લેવાય, જેને ધારો એને એકને ધારી લેવાય. પછી એમાં સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે. એમાં આપણી ભક્તિ ક્યારેય આપણી આસ્થા હોય ને ડગમગાવી ન જોઈએ. માતાજીને માનતા હોય તોય ભલે, ભગવાનને માનતા હોય, કોઈ પણ ભગવાનને માનતા હોય. એવું નથી કે આ એક ભગવાનને જ માનો, કોઈ પણ ભગવાનને માનતા હોય એની શ્રદ્ધા રાખશો ને તો તમારા દોરા ધાગાને જોવડાવવાને ક્યાંય ન જવું પડે. હું તો અંધશ્રદ્ધાથી તો બિલકુલ હું દૂર છું. હું અમારી છોકરીઓ કહેતો હું ન માનું. હું કહું અંધશ્રદ્ધામાં ક્યારેય પડવાનું જ નહીં. એ બધા દોરાને ધાગાને કરીને આપણને કરી દે તો એના જ નો 5 માળના બંગલા બનાવીએ અને રૂપિયાને ઢગલા કરીએ. કરતો હરતા ભગવાન જ છે. તમે જે માતાજીને માનતા હોય તો કરતા હતા એ જ છે. બીજું આ સમર્થ કોઈ છે જ નહીં. અને કોઈ શક્તિ છે એના હિસાબે આપણે બધા શ્વાસ લઈ શકીએ છીએ. આટલું જીવનમાં યાદ રાખવાનું કે કોઈ છે, ભગવાન છે, ત્યારે જ આ વરસાદ કોણ વરસાવે લ્યો. આપણી તેવડ છે, આપણે બહુ બડાયું કરશું, બહુ આમ પાવર કરશું, વરસાદ વરસાવી શકશું? બહુ થાય ફુવારા મૂકી શકશું, વરસાદ વરસાવી શકશું? તો એ તો કોઈ છે તો એ વરસાવે છે. તડકો તો જ્યારે ઉનાળો આવે તો તડકો તો એ પાડે છે, શિયાળો તો એ આપે છે.
કોણ આપે? તમે બદલી શકશો ઋતુ? ગમે એવું સાયન્સ ગમે ત્યાં પહોંચશે તો એ ઋતુ બદલી શકશે? કોઈ નહીં બદલી શકે. એટલે આટલી એક યાદ રાખજો કે છે ને, સુખ આવે દુઃખ આવે એ કર્મને લઈને આવે, પણ એમાંથી આપણને છે ને બેનિફિટ થોડોક મળે. જો ભગવાનની કે માતાજીની તમે જેને માનતા એની શ્રદ્ધા હોય ને, તો એમાંથી થોડીક આપણને રાહત મળે. તાવ આવ્યો હોય તેની દવા હોય ને, તાવ આવ્યો હોય તો એની દવા હોય. તો આપણને કંઈક દુઃખ આવ્યું હોય તો ભગવાન એટલા માટે જ છે કે આપણા સુખ દુઃખમાં આપણે એને અરજ કરી શકીએ. અને હા, જેને મારા વિચાર ગમે ને એને સાંભળવા, બીજા એ મને અનફોલો કરી દેવી. જેને મારા વિચાર ગમે ને એના માટે જ હું લાઈવ થાઉં છું. બીજા માટે હું લાઈવ આવતી નથી ને મને એવો શોખય નથી કે મારે દુનિયાને દેખાડો કરવાનો જરાય. એટલે ઘણા બધા એવા હોય ને કે આમને તેમને પછી મેસેજ કરતા હોય, એને ચોખ્ખું કહું છું, બેન હું દુઃખમાં અને સુખમાં મારો વાલાને મારી માને જ યાદ કરું છું. એ જ છે સાચું, એ જ છે. અને આપણે કર્મને લઈને, કર્મ અને ધર્મ બેય જોશે. કર્મને લઈને આપણને જે સુખ દુઃખ બધું આવતું હોય છે, કર્મને લઈને જ આવતું હોય છે. એવું નથી કે આ જન્મમાં સારું કર્યું એટલે આપણને સુખ જ આવવું જોઈએ, એવું ન હોય. આપણે આ જીવ છે ને એ 84 લાખ ફેરા ફરીને કેટલી માયું બનાવી છે. આ જીવે તો કેટલી માં બનાવી છે ખબર નથી. એટલી માયું બનાવીને આ જીવ અલગ યોનિમાંથી આવ્યા છે. એટલે આપણા ક્યાંય કર્મનું આગલા જન્મનું હોય ને આ જન્મે ભોગવવું પડતું હોય છે, પણ આ જન્મે જે સારું કરેલું હોય છે ને એ આપણને આગલા જન્મે મળતું હોય છે. ઘણા એમ કે ને આગલો જન્મ કોને જોઈને, આ કોને જોઈને, ઓલું કોને જોયું, એવા ફિલોસોફી કરતા હોય ને એનાથી તો હું એવી વાતો કરતા હોય ને ઊભી ન રહું. એટલે એવા નેગેટિવ વિચારે ક્યારેય ન સાંભળવા અને એક દેખાદેખીની દુનિયાથી દૂર રહેવું. એટલે દેખાદેખીની દુનિયાથી આપણે દૂર રહેવું તો સુખી રહેશું. કાલે જ હું થોડાક દિવસ પહેલાં જ માર્કેટમાં ગઈ ને તો અત્યારે એટલી મંદીનું વાતાવરણ છે કે નહીંતર અત્યારે બજારમાં કેટલી પબ્લિક હોય છે. પણ અત્યારે જે આ મંદીનો માહોલ છે ને તો એમાં આપણે સમજવું જોઈએ કે આ મંદીનો માહોલ છે તો આપણા ફેન ફતુરે ઓછા કરવા જોઈએ. ફેન ફતુર જે આ કરી છે ને બધા એ ઓછા કરવા જોઈએ. એમાંય ઘણું બધું સુખ છુપાયેલું છે. દેખાદેખીની દુનિયાથી બહાર આવશો ને તો જીવન બહુ સુખી થશે. બેન એવાનું સાંભળું, હું સાંભળું નહીં, હું ન સાંભળું. મને મજા આવે ને એમ જ હું રહેવાવાળી છું, હું સાંભળું નહીં. મારો તો સિદ્ધાંત જ છે. એટલે કાલે ગ્રહણ છે, તમને જો ઈચ્છા થાય તો તમે મારા વિચાર ફોલો કરજો, ન ઈચ્છા થાય તો તમે વિચાર ન ફોલો કરતા. તમને ઈચ્છા થાય કે ગ્રહણમાં અમારે એક ટાઈમ સાંજે ખાલી ફરાળ કરવું છે, અન્ન નહીં જમી, તો તમારા માટે છે, મારા માટે જ નથી. અને તમે 9 વાગ્યા 9:30 જ્યારે મેઇન ગ્રહણ ચાલુ થાય છે ત્યારથી તમે 1:30 વાગ્યા સુધી ભગવાનની માળા કરશો તો તમને પણ ખૂબ ફળ ને પુણ્ય મળશે. મને જ નથી મળવાનું. હું તો ખાલી વિચાર રજૂ કરું છું. તમારે ફોલો કરવા ન કરવા એ તમારી ઈચ્છા છે. તમને સારા લાગે તો કરજો. તો કાલે વિશેષ કરીને ભગવાન પાસે બેસી જાજો. તો જ્યારે ગ્રહણનો મોક્ષ થાય ત્યાં સુધી ભજન ભક્તિ કરજો. 9:57 બેસી જાજો તો 1:27 મિનિટ સુધી, ત્યાં સુધી માળા ભજન ભક્તિ કરજો. જ્યારે તમારો એવો સમય હશે ને ત્યારે ભગવાન તમારા દુઃખના સાક્ષી બનશે. અત્યારે આપણે એના દુઃખના સાક્ષી બનશું ને તો. રાજેશભાઈ 100% સાચી વાત છે. થેન્ક યુ. એટલે આજે બહુ બધા વિષય ઉપર વાત કરવાની જ હતી. કાલે ટાઈમ ન મળ્યો તો આજે ઘણી બધી વાત થઈ ગઈ. રાઈટ છે ભાવનાબેન, થેન્ક યુ. અને આજે ગણપતિ દાદાનું જોઈને તો એટલું આમ દુઃખ થયું કે વાત જ ન પૂછો. કેવી રીતના ફેંકો, જેસીબીથી ફેંકો. તમને જ કોકાઈ તમને એટલું હું એટલું છું કે હું અહીંયા બેઠી હોઉં, એક્ઝામ્પલ આપું, હું આ ચેર ઉપર આમ બેઠી હોય 10 દિવસ પૂજા પાઠ કર્યા ને પછી મને કોક અહીંથી જેસીબીથી ગળું ઉપાડે તો કેવું થાય વિચાર લેજો. તો કેવું થાય? આટલું જ ખાલી આટલું જ યાદ રાખવાનું છે. મને તમારી વાણી સાંભળવી બહુ ગમે. થેન્ક યુ. ધર્મેશભાઈ રાઠોડ, બેન તમારા વિચારોને લાખ વંદન છે. ના, પણ હંમેશા આવું વિચારવું જોઈએ કે આવી રીતના જ્યાં પણ થતું હોય તો ત્યાં આપણે બોલવું જોઈએ. તમે ત્યાં ઊભા આમ તાલિયું પાડો, શું સારા લાગો?
ભગવાન બધું જોતો જ હોય છે. એ કણકણમાં વસેલો છે, એ બધું જોતો હોય છે કે તમે ભગવાન કોના માટે બેસાડો છો, કે તમારા મોજ મસ્તી માટે બેસાડો છો, કે આવી રીતના પધરાવા માટે બેસાડો છો. ભગવાન બધું જોતો હોય છે. એ કોઈને બક્ષતો જ નથી ક્યારેય. તમે જાણી જોઈને કરેલા હોય ને કર્મ, એને છોડતો જ નથી. એટલે ક્યારેક તમે ઘરે બેસાડ્યા હોય ને પધરાવો ને તોય વિચારજો કે આપણે છે ને આ નાના લઈ અને આવી રીતના પધરાવીને એવી રીતના બેસાડે, નહીં આવા જેસીબીથી ભાંગવા પડે ને તમારે પધરાવા પડે. હદ કરો, હદ કરો. જો તમારા દિલમાં હૃદયમાં ભગવાન હશે ને તો તમારું લોહી ઉકળશે જ. માનવતા હશે ને તમારા દિલમાં તો તમારું લોહી ઉકળશે, નહીં તો તમને કાંઈ ફેર નહીં પડે. જે થતું હોય કાંઈ ફેર નહીં પડે. જેના હૃદયમાં માનવતા હોય ને એના લોહી ઉકળી જ જાય, એટલું યાદ રાખજો. અને તમને જીવાડે છે આ ભગવાન. એક સ્વાધ્યાય પરિવારનું એક ગીત છે. હું નાની હતી ને ત્યારે ઘણી વાર સ્વાધ્યાય પરિવારમાં બહુ ગયેલું છું. એનું ગીત છે, તમને ખ્યાલ હોય તો. એવું નથી કે હું ન માનું, મને શ્રદ્ધા એક સ્વામિનારાયણ ભગવાનમાં હોય, પણ હું તો બધાને માનતી જ હોઉં છું. એનું એક ગીત છે, તમને ખબર છે છોકરીઓ સ્વાધ્યાય પરિવારનું? આજે હું એક કહું, આજે હું એક કડી ગાઈશ. બનવા પ્રભુને પ્યારો, ગીત એના કાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે. ઉઠાડે સુવાડે તારું ખાધું પચાવે, મશગુલ બનીને તુજને મસ્તી રે લાવે. તો આ કોણ કરાવે બધું? આ કોણ કરાવે? ઉઠાડે સુવાડે આ બધું કોણ કરાવે? એ કયો? હે? ભગવાન કરાવે ને. તો પછી ભગવાનને ભગવાનની રીતના રખાય, માણસને માણસની રીતના હોય. તમે સ્થાપના કરો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ શ્રદ્ધાથી કરો અને એને પધરાવો છો ને ત્યારે કેવી રીતના પધરાવો છો ને એ જોવો. આજે જેને જેને જોયું છે ઘણા બધા વિચાર લખ્યા છે. જેના જેના લોહી ઉકળતા હતા ને એને બધાએ મારામાં કોમેન્ટ કરી છે. અને જેને કાંઈ ફેર નથી પડતો એ લાઈક કરીને કોમેન્ટ, એટલે ખબર પડી જાય. બેસાડો તો કાયમ માટે બેસાડો. પછી પાછો પર્વ આવે ભાદરવો મહિનો, ત્યારે પાછા લઈને પાછી સ્થાપના કરો, પાછા આપણા મંદિરમાં જ રાખો, તો ભગવાન રાજી થશે. તો આપણે 10 દિવસ પધરાવી, થાળ જમાડી, પછી એવી રીતના પધરાવીને કે જ્યાં આવે ત્યાં રજડતા હોય. શરમ કરો, શરમ કરો. જેવી રીતના એમને રજડાવો ને એમ તમે રજડશો. આટલું યાદ રાખજો જીવનમાં. ભગવાનને એક માતાજીને જેવી રીતના રજડાવો ને એવી રીતના તમે પછી રજડશો જિંદગીભર. મને તો આજ ભગવાનભાઈ એટલું આમ રડાઈ ગયું ને, સાચું કહું ને તો કોણે જોયું હતું આ ને હતી. મને હા એટલું દુઃખ લાગ્યું ને, માથી રડાઈ ગયું કે આ તો જો ભગવાન. તમારી વાત સાચી છે બેન, તમે ફેસબુકમાં મૂકેલા હતા ફોટા. જય શ્રી કૃષ્ણ. કલ્પાબેન, હા સાચી વાત છે. માટીની જ મૂર્તિ હોવી જોઈએ. મને ખબર નથી પડતી કે આ દુનિયાને દેખાડા માટે કરે, ભગવાનની આસ્થા માટે કરે છે. જો આસ્થા માટે હોય ને તો આવું ક્યારેય બને જ નહીં આ દેશમાં. અને આ બધા લાગણી બહુ બધાની દુભાઈ, એ બધા ક્યાં ગયા છે? આ બધાને યાદ કરું છું, એની ઉપર એક્શન લેવડાવજો. જેને જેને આવી રીતના પધરાવીને અપમાન કર્યું છે ને તો એની ઉપર એક્શન લેવડાવજો, નીકળજો. ભગવાન કોઈ બધું નથી કરાવતા. ના 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 ભાઈ, ભગવાન કોઈ નથી કરાવતા. ભગવાન એવું નથી કહેતા કે મને આવી રીતના તમામ જેસીબીથી નાખો અને ભાંગો. ભગવાન નથી કહેતા કોઈને. એક દાખલો બતાવજો એવું પ્રૂફ સાથે કે ભગવાન એવું કીધું કે મને આવી રીતના કરવાનું એમ. ભગવાન કોઈ કાંઈ નથી કરાવતા. તમે જેને જેને પોતાના રોટલા શેકવા હોય ને પોતપોતાની રીતે આવી રીતના જેસીબીથી આવી રીતના કામ આવી રીતના ફેંકે છે. ક્યારેક ક્યારેક એમ થાય બહુ બધા લાગણી દુભાતી બધા ક્યાં જતા હશે? જ્યારે સાચો સમય આવે ત્યારે બોલવું જ જોઈએ ને. જેની લાગણી દુભાતી હોય ને બધા કાર્યમાં બોલવું જોઈએ.
સાવ સાચી વાત છે બેન, બહુ દુઃખ થાય. કહું ને, જેના આત્મામાં ભગવાન હશે ને જેના હૃદયમાં માનવતા હશે ને બધાને દુઃખ થતું જશે. અને જે પથ્થર દિલના પથરા ગોઠવાય છે ને હૃદયમાં એને કાંઈ નહીં ફેર પડે, એને કાંઈ ફેર નહીં પડે. ખાલી મનોરંજન માટે કરે છે, એ જ નથી સમજાતું. અને આપણે બધા પાછા પાપના ભાગીદાર થવા ન્યા આપણે એવી રીતના જેસીબીથી પધરાવે ન્યા ઊભા ઊભા આમ તાલ્યું પાડી શરમ કરો, શરમ કરો. દુઃખ થવું જોઈએ ત્યારે કોકને બોલવું જોઈએ, નજરે જોતા હોય ને એને બોલવું જોઈએ કે આ વિધિ ખોટી છે. પણ હું એમ કહું એટલા માપના જ લઈ તો જાતે જ પધરાઈ આવી તો કેવું સરસ લાગે, કા માટીના લઈ ઘેરે પધરાવી તો કેવું સરસ લાગે. આવતા વર્ષે વિચારજો, આ વર્ષે તમારું જે થયું એ. પછી એમ કે આફત આવી ને આ થયું ને તે થયું ને બધું થાય, બધું થાય, બધું થાય. પછી એમ કે ને સુકાના પાછળ લીલું બળે, એ બધાય બળે પછી. હા ભાઈ, જમી લીધું. ખરેખર બહુ ખોટું થાય છે. સાચી વાત છે ભાઈ રણજીતભાઈ. જય સ્વામિનારાયણ. ચાલો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો લખી શકો છો. અહીં આવવું હોય આવો, લાઈવમાં આવવું હોય બધા ઊભા રહી જાવ. કામ તો પહેલા જ હોય. તું જાને આમ છોકરીઓથી આગળ આવવા દે બધાને, બધાને પરિવાર કોઈ સગા વાલા જોઈ લે બધાને. હાલો પછી ઓલા જેટલા જાગે એટલા બધા આવી જાવ. શું બોલો, બોલો કંઈક બોલો. હાલો જય સ્વામિનારાયણ બોલો. જો મેં તો નથી શીખવાડ્યું, તમને કીધું જય સ્વામિનારાયણ બધા. બીજું શું કહેવાનું કયો? શું કેવું છે બીજું? કઈ કેવું છે? શું કેવું છે બોલો? 17 તારીખે અમે બધા પધારજો ઘર સભામાં, એવું કેવું છે ને? કયો? ધીમે, જો આટલી બધી ડોકે ચોટી જાય તો પૂરું થઈ જાય ને. તો ઓલા ભગવાનને બિચારાને જેસીબી થી કેવું થતું હોય છે. આટલું બોલે તો કેટલા? જો બોલો તો. 17 તારીખે ઘર સભામાં બધાજો. 17/9 કે કેટલી? 17/9/2025. બધી દીકરીઓ ના રે, જો મોજ જ છે બધા. બુધવાર કાલે શું કરવાનું છે આપણે રાતે? શું કરવાનું? આજ મને આ કહેતી હતી કે આપણે કડતાલ લઈને શું મેં ભજન કરવાનું. કોણ કહેતું તું? આજ તું કહેતી હતી, વેદાંશી કહેતી હતી. જો પ્રિયંકાબેન પૂછે છે કેમ છો બધી દીકરીઓ? ઉમેશભાઈ એમ કે છે બધી દીકરીઓને મારા તરફથી જય સ્વામિનારાયણ. નીચે ઘણી બેઠી, કોઈ સૂત્યું છે ને કોઈ બેઠા છે. ડીકે ભાઈ સાચી વાત છે. જો રીચાબેન, આ તમે રોજ પાણી પીવો છો ને ઠંડુ ફિલ્ટરનું? આ રીચાબેને ફ્રીજ લઈ આપ્યું છે. રીચાબેનને થેન્ક યુ કહી દો. મારા તરફથી બધી દીકરીઓને જય સ્વામિનારાયણ. શું લખ્યું છે? નામ શું લખ્યું છે? માધુરીબેન. શું છે? જય સ્વામિનારાયણ કહી દો. લાલુભાઈને જય સ્વામિનારાયણ કહી દો. રંજીત બધાને જય સ્વામિનારાયણ. આટલી બધી દીકરીઓના આશીર્વાદ મળી જાય તો એને પ્રારબ્ધમાં કાંઈ દુઃખ સુખ હોય ને તો પતું ફેરવી નાખે હો ભગવાન. આ બધી માતાજી છે, જોગમાયા. જ્યારે જ્યારે ધક્કા મારે હવે બીજાને વારો ન થવા દે. હવે તમે શું વાટાણે શું બોલો છો?
હે મહારાજ રાજી રહેજો. આખા દિવસમાં મારાથી કોઈનું દિલ દુભાયું હોય તો દીકરીઓને રોજે શીખવા સુવા ટાઈમે આટલું બોલવાનું. આપણાથી કોઈનું જાણતા અજાણતા દિલ દુભાવાઈ ગયું હોય તો ભગવાન આપણને માફ કરી દે. કાનો એ બેઠો. ચાલો બધાને ચાચા કરીને અને ચાલો જેને વિચાર ગમે એને જ ફોલો કરવાના. એના માટે જ મારું લાઈવ હોય છે, એના માટે જ મારા વિચાર હોય છે. બધાય બંધ પાઘડી માથે ન પહેરી લેવી. જેને ગમે એમને જોઈન્ટ થવાનું, એને શેર કરવાનો વિડીયો, ફોલો કરવાના. અને આ ખાસ કરીને વિશેષ બધા મારા એફબી મિત્રો જે મારા બધા મને ફોલો કરે છે, જેને મારા વિચાર ગમે છે, જે મારા વિડીયો બહુ પસંદ કરે છે, બધા જોવે છે દેશ વિદેશમાંથી અને સાથ સહકાર આપે છે, બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના સાથ સહકાર આપતા રહેજો એટલે આપણે ઘણી બધી દીકરીઓને ભણાવી શકીએ. અત્યારે જેટલી કેપેસિટી છે એટલી દીકરીઓ રાખી જ છીએ, પણ ભવિષ્યમાં ધીમે 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 આ સંસ્થા વધારે ને વધારે દીકરીઓ ભણે એવી ભગવાનને પ્રાર્થના કરી અને તમને બધાને વિનંતી કરી કે તમે બધા સાથ સહકાર આપતા રહેજો. મારા માટે તો કોઈ દિવસ જો મરું તોય ન માગું, પણ આ દીકરીઓ માટે કે બીજામાં સેવા માટે મને માગતા જ સેજ પણ શરમ નહીં. એટલે આજે ખાસ એ માટે જ લાઈવ થઈને કે તમને એમ થાય ગ્રહણ પછી કાંઈ ને કાંઈ મદદરૂપ બનવું છે આ દીકરીઓને ભણવામાં કે આપણે અહીંયા આશ્રમને કરિયાણા માટે કે કાંઈ પણ તમારે આશ્રમને મદદરૂપ બનવું છે તો મારો કોન્ટેક નંબર છે 981719 919 19 ચાલો હવે તમે જાઓ કાનાને આવવા દો. હાલ કાના, તારા ચાહક મિત્રો આમાં વધી ગયા છે. તને બોલતા શીખવાડું છે. પેલા તું હે ને એકદમ સ્પીડથી બોલસ ને એ નથી બોલવાનું. અહીંયા આવ. ચાલો તમે આમ વહી જાઓ. શરમ થાય છે? એ કાના મસ્તી નહીં બો. ચૂંદડી ઓઢાડ દઉં તને, બહુ શરમ થશે. આમ નો આય, આમ ઊભો રહે. આમાં બધાને જય સ્વામિનારાયણ કહી દે. કેમ એમ કહેવાય? આમ હરકો ઊભો રહે. પેલા અહીં આવ. બધા ક્યારના પૂછે કાનો કે આમ આમ હાથ રાખીને કહી દે બધાને જય સ્વામિનારાયણ. બીજું શું કહેવાનું કે? સરખો ઊભો રહે. પેલા સ્થિર બોલ. હવે બોલ. સીધો હાથ રાખ. બોલ હવે બોલ. આમ આમ જો આમ તે શિવ ભગવાનનું મસ્ત ટી શર્ટ પહેર્યું દેખાવું જ જોઈએ ને. આમ હવે બોલ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એમ બધાને જય સ્વામિનારાયણ. બસ ધીરે ધીરે બોલવાનું. શું એમ જીભ કાઢે બંધ કરી દેજે. બોસ કારીગર, બહુ કારીગર હે અમારે. ગીતાને તેમ કહું તાર સાસુ આ બધી છોકરીઓ આટલી કેટલીક ભૂલ કરે ને તો કેવા આવે. ઓલી આમ કરે, ઓલી આમ કરે, ઓલી આમ કરે. એટલે આ છોકરીઓને અત્યારથી સાસુની ટેવ પડી જશે. દીકરીઓ તુલસીનો ક્યારો છે. સાચી વાત છે. અમારે રાજેશભાઈ પાછો આજે મુખવાસ મોકલો છે અને કોલગેટ મોકલી છે. એને બે જ છે ને પાર્સલમાં. શું હે જોતો ટીપાઈ ઉપર. અમારે રાજેશભાઈનું પાર્સલ હોય જ જામનગરથી. 2 દિન 3 દે, 2 દિન 3 દે, કંઈક હોય જ. કાનાઈ ડાબડો બધે બાંધો છે. બધે ડાબડો બાંધવાનો. તમે બધા બેગમાં મૂકો ડાબડો. સ્કૂલ બેગમાં બધે. છે આ મોકલી છે અમારે. જો કોલગેટ ને ફોલો ને પછી મુખવાસ ને અમારા બધું. રાજેશભાઈ થેન્ક યુ ભાઈ. તમારા ઋણમાંથી અમે ક્યારે છૂટશું? આ બધું મોકલો છો. કોલગેટ મહેમાન લઈ ગયા હતા તો પાછી મોકલી જો. કોઈને દાંત ને એવું દુખતું હોય ને તો એના માટે આ સારી કોલગેટ છે. બહુ મસ્ત કોલગેટ છે. દાંતનો દુખાવો ને કાંઈ હોય ને તો મને એક અતિપોલ તો બહુ સારું રહે છે આનાથી. મુખવાસ ને જો અમારા બધા રાજેશભાઈ મોકલે. સરસ રીતે કામ કરો છો સંજયભાઈ સિયાણી. થેન્ક યુ ભાઈ.
બહુ ઉમ્મત કામ કરો છો. થેન્ક યુ. થેન્ક યુ બધાને. થેન્ક યુ. શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. અને તમને સારું લાગે તો વિડીયો શેર કરતા રહેજો બસ. અને યુટ્યુબમાં ફોલો કરતા રહેજો. એમાં પણ જે પણ આપણને ફેસબુકમાં, પછી યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, એમાં જે પણ કાંઈ પણ પેમેન્ટ નાનું મોટું મળતું હોય બધું દીકરીઓ માટે જ વપરાય છે. એટલે જાણતા અજાણતા તમે લાઈક કરતા હો, કોમેન્ટ કરતા હોય, શેર કરતા હોય, તમારું બધાને દાન આવી જ ગયું છે. એટલું યાદ રાખજો. ભલે ક્યારેય ન કર્યું હોય ને તો એ તમારું નાનું મોટું દાન ગણાય જ છે. દીકરીઓ એટલે આંગણે પડતું સૂર્યનું કિરણ. આ થેન્ક યુ. ચાલો દીદી લાઈવ રાખો ને મજા આવે છે, બહુ ગમે છે. થેન્ક યુ. બસ હવે ઘણા બધા 9 વાગી ગયા અને થોડીક વાર કાલે રજા છે એટલે થોડીક વાર બેસશે દીકરીઓ, પછી સૂઈ જાય બધા. યોગેશભાઈ રાજકોટથી ખૂબ સરસ. થેન્ક યુ બધાને. થેન્ક યુ. હા, રાજકોટે બહુ વરસાદ હોય ને બિચારા નીચાણવાળા વિસ્તાર હોય કે સ્લમ વિસ્તાર હોય, જેમ બિચારાને ઝૂંપડા પલળી ગયા હોય ને જમવાની રસોઈ બની શકે એમ ન હોય તો ચોક્કસ કોલ કરજો. તમ તારે આપણે ફૂડ પેકેટની વ્યવસ્થા આપણા સેવાની ટીમ દ્વારા કરશે બધા. રણજીતભાઈ લાઈવ છે, હવે ચાલુ નથી રાખવું. યોગેશભાઈ ખૂબ સરસ કામ. યોગેશભાઈ સરદારા ખૂબ સરસ કામ કરો. થેન્ક યુ ભાઈ બધાને. થેન્ક યુ. જે પણને મારા વિચાર ગમતા હોય ને મારી સાથે, જે પણ અમારા આશ્રમ સાથે, અમારી સાથે જે પણ અન મન ધનથી જોડાણા હોય બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન સૌનું મંગલ કરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને શક્ય હોય તો હજી કહું છું, તમે કરશો એમાં તમને જ ફળ મળશે, મન નથી મળવાનું. તો શક્ય હોય તો કાલે ગ્રહણ એક પાળજો. અને તમે બહુ આમ તમારાથી ન રહી શકાય એવું હોય તો ફરાળ લેજો, સાંભો ખાજો, પણ અન્ન ન ખાતું. જે દોષ લાગવાનો હોય ને તમને દોષ ન લાગે. અને જે 9:30 પછી જે ગ્રહણ ચાલુ થાય ત્યારે ત્યારથી 1:30 વાગ્યા સુધી શક્ય હોય તો તમે કોઈ પણ ભગવાન માતાજીની માળા કરજો, નામ લેજો, તો તમારા કાંઈ પણ એવા પણ સંકટ હશે, દુઃખ હશે તો ભગવાન દૂર કરશે જ. અને તમે કરશો તો તમને મળશે, તમારા બાળકોને ફળ